ઓહો આ ઓચાર ઉડી ગયો મારે ચેનલ હોય પડી છે તો પાત્ર ચઈ ગયો એક કટકો તો પડ્યો હોય એક કટકો હોય છે બીજો પત્ર ચઈ ગયો છે મારા બેટા દેખાતા નહીં મન તો ચેનલ હોય પડી છે બીજો આડિયો હોય પડ્યો છે બધું રમણ ભમણ કર્યું મારે ઓ હવે નવો કરવો પડશે શું કરું હું હવે મેણી એક તો આ ફાટી ગયું સમજો આ શું બધું વાવાઝોડા કર્યું છે કે રમણ ભમણ કર્યું એક આ મેણી ફાડી નાખ્યું ને એક ઓલું પડ્યું મારે પતરા હોય તમારે તો ઓછ ઉડી ગયો લાગે છે 10-15 રાખેલો હોદ્દા હતા ને એમાંથી એક કડકો વચ્યો જ છે તો બીજે જઈ ગયો પાકિસ્તાનમાં નથી આવતા રહ્યા શી ખબર મારા બેટો હે પણ પાકિસ્તાન માં પત્ર શું કરે આ તો આપણે મિસાઇલો મેલે ની કોક મેલે છે ને ઓલું ડ્રોન લક્ષણ તમારો પત્ર ડીસી બન્યો ઓમ જાતા રહ્યો હોય તો ઈ વાત હાથી મેં વાત સાંભળી હોતી કે ડ્રોન 4-5 ફોડી નાખ્યો છે અત્યારે હું ક્ષેત્રમાં જો તો ખટકા ગોતો છે ને ડ્રોન ને હું કીધું પડ્યો તો ભંગાર ને વેચીને કીધું શાકભાજી લાવું ઈ વાત હાથી અમે પાકિસ્તાન વાળાનું અમે બીજાનું આવે છે વસ્તુનું ડ્રોન વેચીને કીધું ભંગાર થોડુંક પડ્યું હોય ને તો શાકભાજી આવે ડોસી વેલની રાઈડ કરતી હતી પાકિસ્તાન વાળા ડ્રોન નું બીજું આવે શું અમે તો દેવામાં ડૂબી ગયેલો દેશ છે તમને ખબર છે ઈ વાત હા હેડો હમણાં આવતા રહો તમે પાસે શું મોઘું વસ્તુ હોય છે ના વાત સમતું હતી તમે ચારો બહુ આવ્યો હે મારી બેટી આ કેરી ક્યાંથી આવી હે મારે તો આ બાજુ છે ઓપન નહીં મારા ઘરે એટલે આપણો છે હાર્યો આ તો વાવાઝોડા મિસાઇલ ભેગી નથી પડ્યું એવું લાગે પાકિસ્તાન માં ચાવડું બાબા ઉગતા ના તો આપડી કેરી છે ને હા હેડો મોસે તો આવો ને મોસે બેહવાનું તો કહો હું ઓથી માં થોડું હતું ઓથી તો પછી મત છે પણ એક તમને વાત ની ખબર નહીં હોય પાછી શું કે આ છે ને પાકિસ્તાન વાળા કે તપી જાવ તો કે જલુથી દુકેગા નહીં સાલા એ વાત સાચી તમારી હેડો તમે ખબર છે ને તમને ઓય મોપા તો દેખો હાળી છે ને હાળી છે આ કોડી મને જોવે છે ચલો મેલોટી ઓળ તો કાપ બતાવું છે મારે ઓછ કરવો છે હવે લોભ ઓછો કરી અને લોખંડ બોખંડ નાખીને બનાવો આપણું લોખંડ થેપરું ને એક ચેનલ નહીં રી આ શું કર્યું છે આ રાજ્ય આખું છોડી આવી દીધું એવું હે આ તાર નવ ઢોચું છે મેં આવી તો બરાબર છે લ્યો કોઈ આવો રમો હેડો નહીં હા તો બેહો હમણાં બેહો હા હું ઓટો મારવા નીકળ્યો તો ડોસી કે શાકભાજી લેતા આવો કે ક્ષેત્રમાં નીકળ્યો મેં કીધું પાકિસ્તાન વાળા કોક નતો ઉડાડતા ડ્રોન કરીને કે હુમલો કરવાનું મેં કીધું ચાર લોડી લોકોનું તૂટેલું પડ્યું હોય ને તો કીધું શાકભાજી આવે ઈ વાત હાથી અમે તો પાકિસ્તાન વાળા ડ્રોન નું કીધું આવે શું કોઈ ના આવે અહીંયા પૈસા પૈડા થી હોય સારું વસ્તુ લાવે ઈ વાત હાથી છે ડ્રોન સિવાય બીજું ઉડાડે શું થી તમારે એક ધંધો કરવો શું તમારે ઓછ ઉડી ગયો પૈસા તો અમે હમણાં હશે ને ના ગતું નહીં તાર તો મોડ લખ આપતો હતો એમ કરશે પોણી વેચવા થાય છે પાકિસ્તાન હાલ છે મોદી આપણ મોદી ચોક ના હાલ તો એમ કરે ને આપડે ક્યાં પોણે વેચવો તો મોનો કોટો વેચીને દાવા છે ને મોનો કોટો વેચીને નહીં મોનો કોટો પોણે મોર કરીને એમ કરો એમ કરે ને તાર તો આપણે એમ કરે ને એનું ડ્રોન આપણે ગોતી અમુક કરી અમુક પોઈન્ટ ભરીને આવે એને એવું લાગે કે અમારું ડ્રોન આવ્યું ને એમાં કોઈક મજા રહેશે મજા રહે ચોક પીતા ચોક જતા આપડા બાજુ શું થાય આપણું શું થવાનું આપણું નામ તો આવશે ને ના આવે ને આપણને તો ખબર નહીં કોઈ કે આ આવું કરે છે પાકિસ્તાન વાળા આપણને ઓળખતા નહીં હોય કે બના કોઠા વાળા ચેવા ઈ ભૂલી ગયા છે ને હોય બના કોઠા વાળા માથા ભારી થી ખબર નહીં હોય ઈ લગભગ હવે વિચારે નથી શું કરવું છે એમ કશું નહીં થાય નથી અમે શું ઉખાડી લે છે હીરું આપણું કશું નહીં આપણે ખાલી છે ને આ તો શું છે ખબર છે બનાકોટા શાંતિથી બેઠો તો એટલે ઘડી કે જગાડો મત ઓજલા સિંહ ને જગાડતા ને કે 1200 બના છે પાછું કે ઈ વાત હાથી કે હજી પોણી જ બનશું છે પણ એક તો શું છે ખબર છે અમને મારતા કેમ નહીં ખબર છે એક તો બધે લોન લઈ લઈ અને ઈ દેવી થઈ રે બરાબર પછી ઈ કેવું થાય ખબર છે ઈ હમણે મારી નાખે તો એને લોન આપણે ભરવું પડે નહીં વાત જો એને આપણે કબજે કરો તો એને લેવા વાળું કોણ એક અફઘાનિસ્તાન લે ખરીદે બીજું કોણ ખરીદે કોઈ નહીં કોઈ નહીં અફઘાનિસ્તાન ને આપણે બનતો નથી ના એટલે અફઘાનિસ્તાન ને આપણે પાકિસ્તાન વેચી નાખે ના અને પાકિસ્તાન વાળા બધા લોન માં જ દેવે છે જો આપણે રાખે તો એનું લોન આપણે ભરવી પડે દેખાય છે નહીં તો એના કરતા શું જે કરતા એને કરવા જો રેડી મોદી સાહેબ ની કે કરો તમે સારું કરો છો બીજું શું કહું શું બીજું તો તમારે બીજું વધારે નુકસાન કોઈ નથી ના એ ખાલી ઓછું ચડી આવ્યો મારે બીજું કોઈ નથી ને બીજું કોઈ નહીં ના ઓછું હમો થઈ જશે ઘરે ટાળિયા ના પોસ્ટપત્ર ઉડી જશે પાછા ઘરે ડાળ્યું નતું આમાં આવી બેઠક નું બનાવ્યું એને પોસ્ટપત્ર ઉછળી નહીં હાલે એ વાત હાથી છે એ પત્ર નવા લાવવો પડશે મારે તો એમ કરશે પાકિસ્તાન વાળા લાઈન ઉભા રાખશે બધા શું કરશે ઉભા રાખશે મથાવન હેઠા કરી હાથમાં આવશે આપણે નહીં આવે ને ના આવે હાથે જ જાય છે બધા છે દેખાતા નહીં બોર્ડર માં છે આમ તો બીકણ સસલી છે ખાલી નોમનાથ છે નોમનાથ થી ઓમ બીવરાવે છે ઓય ના તો મો કીધું ઓટો મારતો ને હેડ્યો તું થાતો તો ઓટો માઈને હેડ્યો એટલે કીધું આવું છે મારે ઢાકુથી અહીંયા આવું છે એવું એમ હા
હા તો પેલો પ્રેમ દિન કરાવે અહીંયા તો પછી રાખું પાસે હેડ્યો હતો બીજું શું કરતા કોમી લાવ છે ખાલી હેત હો ના તમારે ના કીધું કટકા બટકા હેડતો હતો ને પડ્યા હોય તો નવા થાળી પડ્યા છે વાઈટમાં હમણાં મોય આવું છું થોડી વાર લાગશે મારે ઓલો ઓથામો કરવો છે તમે ઓથામો કરો કટકા કીધું જે પડ્યા હોય ને આ કદાચ એની કોઈક ડ્રોન ઉછીડે તકને ઓ રાતે હું વાત શું? કરી મેં અમે પાકિસ્તાન વાળા ડ્રોન નું કોઈ આવશે નહીં ભંગાર છે એકલું એટલે હું ઉપર ને ઉપર ફૂટિંગ કટકા ના પડે છે પણ ચેક કટકો થયો તો મારે તો શાકભાજી આવે હાર લ્યો હું ઓથામો કરું ને તમે અહીંયા તો સારું હું જાતો પ્રેમ દિન ને હેડ્યો હતો હું હારું લ્યો અરે માદળીઓ દારૂડિયો થઈ ગયો બોમ્બ નાખો મારા ઉપર એટલે મારી નાખશે હા તો સપનું હતું મારે નક્કી ના રહ્યા તો ભારત ને પાકિસ્તાન નું યુદ્ધ થાય છે અને તે બાજુથી મિસાઇલ આવી તો મારી નાખશે ખાટલો અંદર લેવા જો ને તકલીફ થઈ રહ્યા પૂરા થઈ રહ્યા હા ઘરમાં સારું કેવી ઊંઘ આવતી હતી આવું સપનું આવ્યું એક આધી મિસાઈલ આવીને માથ પડે ને તો મારી નાખે ગોય હાલતા નહીં હકરી બરાબર પ્રેમજી હો શું ને એકલા બોલો તમે તારના એટલે આ તાર ભારત પાકિસ્તાન નું યુદ્ધ નહીં અડતું ડરું છે ને એટલે મને મારું સપનું આવ્યું હા હોય એટલે મોય આઈને ચમ બેઠા તાપના પણ અહીંયા ઊંઝો તો મને તો અસુબાનું સપનું આવ્યું જ ને કે એ આવી મિસાઈલ આવ્યો રહ્યો અને તમે શું ભૂલા પડ્યા અમે તો ભલે ભૂલા પડ્યા અમે તો ઠેઠ થી બીગડ સસલી રહ્યા શું કરું ત્યાં બીક લાગી મને તો ગોમમાં તો મોટી મોટી વાતો ફાડતા હતો ઓય ઘરમાં આવીને તમે બેઠા છો પણ ઊંઘમાં મારીને જતો રહે પછી શું કરે જાગતા હોય તાર તો રણબંકા રણબંકા રાખતા હતા ચમ બોસો લાયર મારી બેહી રહ્યું હતું એટલે આ તો નક્કી ના રહે આમ જોતું જોવું રહેવું જ પડે ને હું મોય જો તો થોડોક ડોસી કે શાકભાજી લઈ આવો હા અને ગોદામ કોઈ હતું નહીં બરાબર બરાબર. એટલે બહાર નીકળ્યો ક્ષેત્રમાં ઓટો માર્યો હા. બોમ્બમાં કીધું ચાય વળી પાકિસ્તાન ની મિસાઇલ ઓલે મેલે થી છૂટવા ડ્રોન મેલે. ડ્રોન નો કીધું કટકો બટકો પડ્યો લોઠાનો આવડો હા. તો શાકભાજી લાવો રે હવે ઈ શું કે ડ્રોન ના કટકા વેણતા વેણતા તમાર માથ પડે ને તો તમે ભંગાર થઈ જાઓ પા એમ તો ચા પીવે છે કોઈ અમે હા એમ તો હું હાથે ડાંડું છું ઓઠે 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 એટલે અને બીજી વાત નહીં ખબર પાકિસ્તાન ની મોમે ડ્રોન નો આવે શું પછી શું આવે એ કેળું ના આવે અને બીજી તમને એક વાત ની ખબર નહીં હોય પાછી શું હે રમતું તેને હોત બોત બધું ઉડી ગયું પાછું સારું બી આ વાવાઝોડા રાચી આ રાતે વરસાદ ની બીજું આવી હતી હોય તો પતરા પોસ ઉડી જાય ચેનલો પડે પતરા હતા ને નાસેલા હતા ખબર લોખંડ હોય આવડો કટકો વજો છે બીજો પત્ર શીખર પાકિસ્તાન માં રાતે રહ્યું ત્યાં રાત્રે કોઈ ખબર જ નહીં માં આપણે પાકિસ્તાન માં જતા રહ્યા કેળો ખાઈ જાય છે પેલા શું કેળો હોય તો આ રમતું ને પત્ર છે કેવો તો ખબર છે સંબંધી હેડી તો બે ત્રણ ખર્ચા ગમે તે જ્યાં હોય પણ ઘડી ગોચે ઘડી નથી અમે બે હા પોતે હાવ પડી પાજ્યા છે હા દુઃખના માદળ માથે સવાઈ ગયા છે મારા આગળ તો કેટલો રોયા ના હોય તો મને દુઃખ શું હા તો મેં એમ છે કે ને 5000 રૂપિયા પત્ર લાવવા આલ્યા અને તમે આલ્યા આલ્યા ને તાર ચા પડ્યા હતા ફરિયાદ હું રાખું છું ને એમ તો હા તો હા શું જ નહીં તાર એમ તો ગોદામ રાખું છું ભલે ડોશી નથી ગયા તો ડોશી કોઈ ફેંકીને લઈ લેરા ગોદામ રાખું હવે મદદ તો કરવી પડે ને તાર ના, બોમ્બમાં બેઠા હતા તો ગુડ બી ભાઈ તમારે કોઈ મદદ કરવી હોય તો મને આલો 42 પૂરા વાંચે પૈસા પડ્યા હતા અને આગળ ને પૈસા શું કરવા આગેવાનને તમને ખબર ભાઈ ઠાળ્યું કર્યું તે એના પત્ર ઉડી ગયા ઘરે એવું થોડી ગયો ઘરે લોખંડના પત્ર નાખેલા હતા ને હોય એ આખા ઉડી ગયા અને રમતુજી તો રોતા હતા ને આમ તો દયા આવી દયા પછી મેં તો વિચાર કર્યો હા બીજું લાવો જે થાય એ મદદ કરું તો 5000 રૂપિયા મેં આલ્યા કાઢીને હું તો હવે સોનારો અને 5000 ના પત્ર લાવજો એટલે આગેવાન તો રોવે વાત નથી પણ આવી આફત આવીને પડે તો તમારે શું થાય? આ પત્ર છે ધારો કે આ ઉડી ગયો બરાબર બરાબર. તો તમે શું કરો પછી હોય એ વાત સાચી અને તો ઢોરા બોરા તો બહાર હશે ને બધું બારે અને ભેનાના ચેવા મતતા હતા જઈને મેં મદદ કરાવી થોડું ભેગું કરાયું અને બેહાર્યા કીધું બે હોય તો હું તમને મદદ કરું છું એ વાત સાચી મદદ તો કરાવવી પડે કરવી પડે ને તાર ગોમના આગેવાન છે હા એટલે અમે 5000 રૂપિયા આલ્યા કીધું શું થાય તાર તમે આલ્યા એમ આલ્યા જ નહીં તાર શું કરું તાર હાલવા પડે તો મારા કન તો મારા બેટા અત્યારે તો નહીં પણ ઘરમાં પડ્યા હોય જોઉં ડોશી ડબ્બા બબ્બા મેલાવટ લાવો હોય જોઉં હર. અને એને હાલ હું પાસે આલીશ ને તમને હા શું કરો તારે મદદ તો કરવી પડે ને હવે અને આપણો ધંધો જ બધાને ખબર છે કેટલી મદદ કરો છો ખૂબ રમતુજી તમે ભૂલી મત દો અલ્યા પણ તમે રમતુજી ની વાત કાઢી કે નહીં હા. એમ અને એમાં તમને રમતુજી કેવો રહી એમાં હાથ હાથ આવીને પડ્યું છે રમતુતી માથે એટલે એટલે માં ભૂલી જવાનો લાયા ભૂવા લાયા છે તારા મદદ તો કરવી પડે શું કરે તાર બીજું તો 2000 દેવા ડોશીએ રાખ્યા છે
એમ આ તો ના ના કોઈ વાંધો નહીં. આ તો હું આલીશ પરા હા અને કહીશ કે લ્યો આ પ્રેમજી આલ્યા છે હોય એટલે કરશે. બીજું શું કરું તારે? આ તો હાલ દો બરાબર તો આલીશ પરા હું હા અને મો થઈને ભેગો રહીને એમ બધું કહેતો કે પત્ર લાવે રહી ના ના ભેગો થઈને લવરાઈ ફિટ કરાવું દુકાને લઈને. આગેવાન છે ને આપણે કોક જાડો મદદ કરે હોય જ તો. હે? અને બીજું શું ખબર છે? ઓનલાઈન બેઠા છે. અને પાકિસ્તાન જે બિયા હતા ને ના બી હવે રણબંકો સાજી ગયો ઈટી ખાપા કાઢી હા, નાખો. બનાસકાંઠો. આ તેટલું ઈટું પડી છે એક ઈટું થોડું બનાસકાંઠા વાળા બોમ્બ ના છોડે, હે સીધા પથરા જ દાવા જોઈએ. હા પથરા ઈટી ફોડો ફોડી નાખો હા તેને. હારું લ્યો તાર. કાઢી નાખો. હજી મારે શું છે ખબર છે? હા હજી રમતો જઈને પૈસા પકાડી અને દીવદે જવું પડશે. સારું થઈ આવ હા એ સારું એ હારું લ્યો તાર. આને મદદ કર દો પરી અરે ચિંતા છોડો તમે હવે. હા હવે અડ્ડે થઈ ગયો. આપણે 500 નું કીધું છે. આજ તો પાકિસ્તાન વાળા ઓમ ઉલાડી ગયો. ઓમ આયા હમણાં ખબર પડે થઈ ગયું. આ શું મારો તપલું પેન ફરતો હેડે છે? ઘરે છે શું હારે? પડે તો નહીં ગયું ને મારું સુરક્ષા કવચ. હા અલ્યા પાકિસ્તાન વાળા બોમ્બ ફોડ્યો શું? અલ્યા મને તો કોઈ ના થાય. મારે તો કવર પહેરેલું છે. ગમે એવું સુરક્ષા કવચ કોઈ શું થાય જ નહીં. અલ્યા એ લાગે પાકિસ્તાન વાળા હુમલો કરી નાખે. એ માધવાદી. અલ્યા ચલો રે હા ઘરે થોડો સોના મોના કેમાં પાકિસ્તાન વાળા હુમલો કર્યો. તમારે બાજુ મોએ ફગો તો ચા પીન પડતો હેડે છે તું? અલ્યા હું દોહરો છું પાકિસ્તાન. શું તપેલું વેચવા થાય છે? ના તો મેં એવું વિચાર્યું છે હા કે અહીંયા દારૂ નો અડ્ડો ખોલ્યો. ઈ દારૂ નો અડ્ડો ખોલવો એ ખોલ તો અમે તારે બીજું કોઈ થાય એમ છે ને બરાબર. તપેલું પહેરીને ચમ ફરે છે મને કહેતી તું? આ તપેલું નથી, તો આ સુરક્ષા કવચ છે. એટલે એનાથી શું થાય? આના ઉપર તો ભાઈ હમણાં તરત મિસાઇલ પડી હતી, હા મને કોઈ નાખ્યું હતું. એટલે આ મિસાઇલ નથી પડી અને મેં પથરો તમને તાટકાયો છે. ના મિસાઇલ જ પડી હતી. તો મિસાઇલ પડી હોત તો જાતા રહ્યા હોત. અલ્યા એમ તો હારી ખમતું છે પાછું આજુ. તો એમ તો અમારે પહોંચવા છે ને. હવે આ શું પહોંચ્યું છે? તમારે પાકડી પહોંચી છે ચમ? આ તો બધું ખુલ્લું છે. તો તમારો પણ કોઈ ના થાય. આદો કેવું આદુ કકડે કોઈ ના થાય. ખરી કે તપેલું રાખ્યું છે? અરે તમે કેવી વાત કરો છો? ચમ? બધુંય છે, તમને તો કોઈ ખબર જ નહીં પડતી. એક વાત કરું તને, હા તારથી અમે બીજું કોઈ થાય એમ છે ને બરાબર. મારાથી ચમ નહીં થાય એમ? તો શું થાય તારથી? અમે તારથી ફોતરો તૂટે એમ નથી કોઈ. અલ્યા હું હમણાં પાકિસ્તાન વાળા બધાને તોડી નાખું. તમે શું કરે પાકિસ્તાન ને તોડી નાખીને? ઈય રહી હા અને પેલો દારૂ નો અડ્ડો ખોલી. હા? ઓય ઈયનો અમે પાણી નહીં ને ના એટલે દારૂ નો અડ્ડો ખોલી હા. બધાને પાઈ હા અને પછી બધાને ભમાવું. તારો વિચાર તો સારો છે હા પણ તને એક વાતની પાછી ખબર નહીં હોય. શું? તું કે અહીંયા પોણી જ નથી બરાબર. હા તો દારૂ શાંતિ ગાળશો તમે? એ તો હોયથી થોડુંક લઈ દઈશ બોટલમાં. લે તારું કોમ કરી ચમ? તું પાકિસ્તાન વાળો છે ને પાકિસ્તાન વાળાનું હા એમ તો હું એકલો પહોંચી વળું. હા તું દારૂ તારથી કોઈ નહીં થાય પણ એક વાત તને કહું હવે રેવા જો રેવા. આ કોઈ મિસાઇલ પડી તો હમણાં ઉભા સી રહી. વિશાલ એનું કોમ નથી પાકિસ્તાન વાળાનું. શું કોમ એને નહીં? આવડા મેલે છે ને શું ડ્રોન ઉડાડે ખબર છે? હા અહીંયાથી પોતરું તૂટે એમ નથી પણ હું શું કહું તમને ખબર છે એક વાતની? રમતું થી બાપડા પડી ભાજ્યા. હે હા છે ભાજ્યા ભાજી નથી જાય તો? એને ઓથ ઉડી ગયો ને પત્ર બધું ઉડી ગયું છે. હા એ તો વાવાઝોડું આવ્યું છે. પણ વાવાઝોડું આવ્યું છે હમણાં હું જોતો એને ઘરે હા મેં મદદ કરી. તાર કોઈ મદદ કરવી છે? હું શું મદદ કરું? પણ આમ તો મોટા રૂપિયા કીધે શું ફાયદો હશે ને કોઈ રૂપિયો ગોદામ ને કહેતા એટલે શું ફાયદો? ન તો દાવા જો કરે બીજું શું હા કશું ચલો રે હા. છે કરે તો શું કરું તાર? હા તો ફટાફટ નેહાર દો ને. જો મિસાઇલ પડી ને હા તો પાછો ખતમ થઈ તારે જાય. કોઈ મદદ કરવી? મારે જ શું મદદ કરી લ્યો. તપેલી તમને હેલ્મેટ પહેરાવું. તપેલી નથી જોતું તો તપેલા દેવો તો છે જ ને. શું તપેલી મને હાલે? તો પછી બીજું તો માર પાસે કોઈ નથી. હા ના ચમ કોઈ નથી? હમણાં તરત 500 લઈને ગયો તો હા પૂરા. ઓમ એમાં ને એમાં જિંદગી બરબાદ કરી અને ખરીદીને પડ્યા રહ્યો. યુદ્ધ થાય રહ્યું છે ને ત્યાં ઓમ મિસાઇલો ફૂટી ને તો ભોડે ફૂટી જાય છે. અલ્યા કશું ના થાય. આ કવર છે ને હા. કોઈ દાડો કોઈ ના. ભારે તું કેવું કવર છે? ભારે તું કવર ચેક કરું. ભારે આ શું કરો હરા? ચેક કરું ને હું. અલ્યા કોઈ ના થાય. લ્યો ચેક કરો. દો કોઈ શું. આ તો પથરો છે ને હાથ ની આવશે ને તો પકડવાય નહીં. જો કાકા તમે ખરીદો ને તમારા ઉપર પડશે. ઓય તમે અત્યારે રાતો બરા ભયા સોના મોના હું અત્યારે પાકિસ્તાન માં જઉં છું. હા. હમણાં પતંગ ભમાઈને આવું તમે. પાકિસ્તાન માં તો હરા ઓય હું એમ કહેતો હા ઓથી જા સીધો હા અને મિસાઇલ છે ને હા. એ બાદ કરી પડ્યો એટલે બાદ- પાકિસ્તાન માં પડ્યો.
એવું એમ ને ઓય તો પછી આપણે મિસાઇલ ક્યાં છૂટે છે ઓથી હેડે તો અમે સીધે સીધે હા હો અમે ઓલું ગુળ ગુળ દેખાય ખબર છે ઓવે એના માં ચડી હા. તમે ઘુમાય એટલે સીધો પાકિસ્તાન નો એવું એમ બોલા હો બોર્ડર ઈ બાજ છે મગજ ખાતા કરતા અલ્યા બોર્ડર ભૂલી ગયો હું તો આ બાજ જતો તમે ક્યાં જતો રહો સાદું ધોયા ત્યાં આગળ જાતો અલ્યા ચિયો હારું એ છોકરું આ તો પાકિસ્તાન છોકરો. વાળાને ભમાઈ તમે ઘરે નાખો. જતા જ ને તમારા પાસે એક ના પંપ છોડો. પડે તો જાશો છોકરાની બીક નથી આવતી લ્યો મારા બેટા હવે ઓના પાસે તો મળ્યું નહીં આપણું કોમ થોડું થોડું થાત રહી ગયું દારૂ અમે હાલે છું આપણને પણ હવે એમ કરું રાખુદીનું બુશ માર્યું જ ચેવું રે રાખુદીને મારો પેટર્ન લોક મારેલો છે એટલે કે ધોપો વાસેલો છે ઘરેથી જ નથી પૂતે હું ફિટ કર્યો છે વાયને ભાઈ તું શું કરે છે રાખુદી છે ક્યાં સહી જ ખબર નહીં રાખુદી એ રાખુદી હો તો અહીંયા શું કરો છો અલ્યા પથરા ભેળા કર્યા થોડાક ભાગુરો છું અલ્યા તમે છોકરાવાળી હરકત કરો છો તમને ખબર નહીં હોય તાર હે તમને નહીં ખબર હોય અમને તો કોઈ ખબર નહીં કેમાં પથરા ભાગો એ તો કહો યુદ્ધ નથી હેડતું હમણે એટલે એ એટલે પથરાને શું કરવા તમારે અને તમને ખબર નહીં આપણે બનાસકાંઠા વાળા બોમ્બ બીજા ના છોડે તો પથરા છૂટા આપણે તો પાડે ઠુંજીના ડ્રોન ને તો ઈ વાત રાખું તમારી વ્યવહારની છે. એટલે આ સોડે એવા માપના હતા એક ઇટાળી આખી જડી હતી એટલે કીધું છૂટા સોડા એવા માપના કરો ઈ વ્યવહારનું કીધું તમે શું કેવું તમારું વ્યવહાર ક્યાં છે પાકિસ્તાન વાળાને ખબર હોય કે બનાસકાંઠા વાળાને ખોટા આપણે હળી કરવા જરા ને કરે હાળી ને કરે? મને કોઈ ઠાણે ને કરે વાત હાસી કારણ કે બધા બોમ્બ નાખે બધા અણુ બોમ્બ નાખે માપનો સોડા એવો છે અને બનાકોઠા વાળા શું નાખે બનાસકાંઠા વાળા ઇટાળા ઝાપટે છૂટા પકડવાનું સારું છે